ડીસામાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે। જીપડાલાએ પાણીપુરીની લારીને અડફેટે લીધી। અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત। ડીસા પાટણ હાઈવે પર ભોપાનગર પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જતા જીપડાલાએ ટક્કર મારતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે એક ગાયને પણ અડફેટે લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું। જીપ ચાલક અકસ્માત બાદ પૂર ઝડપે ભાગી જતા જૂના ડીસાથી ઢુવા રોડ પર એક વીજ થાંભલા સાથે જીપડાલુ અથડાવી મૂકીને નાસી છૂટ્યો હતો। ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની અકસ્માતની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જઈ રહેલા જીપડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઊભેલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી, જ્યાં પકોડી ખાવા ઊભેલા 2 વ્યક્તિને અડફેટે લીધા હતા। આ ઉપરાંત જીપડાલા ચાલકે એક ગાયને પણ ટક્કર મારી મોત નિપજાવી પાટણ હાઈવે પર જૂના ડીસા તરફ નાસી છૂટ્યો હતો, જ્યારે લોકોએ પીછો કરતા જીપડાલા ચાલક ઢુવા રોડ પર જઈ જીપડાલુ એક વીજ થાંભલા સાથે અથડાવ્યું હતું, તેમજ ડાલુ મૂકી નાસી છૂટ્યો હતો। મૃતક બંનેની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।